સુરતના ડિંડોલી વિસ્તારમાં શ્રાવણ મહિનામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે. ભગવાન શંકર સાથે મહિલાને નૃત્ય કરાવવાના મુદ્દે શિવ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. મામલો બિચકતા આયોજકો દ્વારા માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભગવાન શંકરનું પાત્ર ભજવી રહેલા વ્યક્તિ સાથે મહિલાને નૃત્ય કરાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. શ્રાવણ મહિનામાં આ પ્રકારનું આયોજન કરવામાં આવતા કેટલાક શિવ ભક્તોએ વાંધો ઉઠાવ્યો હતો અને સનાતન ધર્મની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શિવ ભક્તોએ સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વિવાદ વધતા આયોજકો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોય તો માફી માંગવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. बोलो बोलो। हम लोगों ने जो ये नृत्य किया, सनातन धर्म को ठेस पहुंचाया, इसके लिए हम सबसे माफ़ी मांगते हैं. ऐसी गलती नहीं होनी चाहिए प्रभु जी, और ना कोई हम यही निवेदन करते हैं सबसे. तुम लोग भी सब लोग माफी मांगो कि आगे से मेरे से गलती नहीं होगी, ठीक है ना? भी इस तरह के स्वरूप बना के आप लोग ऐसा मत करिए. कभी ऐसा मजाक, देखो हिंदू धर्म का हम लोग भी जब हिंदू धर्म को ऐसे मजाक बनाएंगे, बाकी तो जो मुल्ले हो तो मजाक कर उड़ाते ही रहेंगे ना. ऐसा है, हम आपस में ही लड़ेंगे क्या? अब आपकी जगह कोई मियाँ होता तब तो उसको मार के हनुमान क्या बना देते, वो हमारा है. और आप लोग यार एकदम ठहरे पंडित हो यार, आप लोगों को शर्म आनी चाहिए.